જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ મધર એન્ડ ડોટર કિચન. આજે આપણે બનાવીશું વડા સંભાર. એને માટે શું સામગ્રી જોઈશે તે હું તમને બતાવી દઉં. વડા સંભાર છે એટલે સૌપ્રથમ આપણને જોઈશે તુવરની દાળ. એ મેં એક બાઉલ લઈ લીધી છે. એને 2 પાણીએ ધોઈને આપણે કુકરમાં બાફી લઈશું. એને માટે જોઈશે લાલ મરચું, હળદર, મીઠું, લેમન જ્યુસ, આ કાળા મરી, જીરું, હિંગ છે, સંભાર મસાલો, આમાં લીમડી, કોથમીર, કાંદા છે લીલા, અને આ છે સરગવાની સિંગ, વેગણ, ટામેટાં અને કાંદો. આ બધું આપણે વડા સંભારને માટેની સામગ્રી છે. અને આ મેં ઓવરનાઇટ અડદની દાળ 2 કપ પલાળીને રાખી હતી, તે મેં સવારે ગ્રાઇન્ડ કરી દીધી છે. તો ચાલો હવે આપણે તુવરની દાળ ધોઈને કુકરમાં બાફી દઈએ. આ દાળ બફાઈને રેડી થઈ ગઈ છે. હવે આપણે એની અંદર બધા મસાલા એડ કરી દઈશું. આજે મેં રેડી રાખ્યા હતા તે વેજીટેબલ છે તેની અંદર આપણે મિક્સ કરી દઈશું. એ મેં એક પેનમાં છૂટા સાતરી લીધા હતા. એની અંદર હળદર નાખી દઈશું સ્વાદ મુજબ, લાલ મરચું સ્વાદ પ્રમાણે, હિંગ સ્વાદ પ્રમાણે. એની અંદર આપણે આ સંભાર મસાલો એડ કરી દઈશું. એ પણ તમારે તમારા સ્વાદ પ્રમાણે નાખવું. લેમન જ્યુસ અને સોલ્ટ. હવે એને હલાવી દઈશું અને ઉકળવા દઈશું. એટલી વારમાં મસાલો બધો મેં નાખી દીધો છે. હવે એને મિક્સ કરી દઈશું અને દાળ ઉકળવા દઈશું. એટલી વારમાં આપણે વડાનું રેડી કરી દઈએ. એની અંદર બધો મસાલો કરી દઈએ. દાળ ઉકળે ત્યાં સુધીમાં આપણે આ વડાનું તૈયાર કરી દઈશું. અંદર બધો મસાલો એડ કરી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. અંદર હિંગ, કાળા મરી અને જીરું છે તે પણ સ્વાદ પ્રમાણે લેવું. અને આ કાંદા લીલા સૂકા કાંદા છે, લીમડી છે, એ બધું અંદર એડ કરી દઈશું. કોથમીર છે સાથે થોડી. હવે એને બધું મિક્સ કરી દઈશું. સંભાર રેડી છે. હવે આ સંભારને આપણે સાઈડ પર મૂકી દઈશું. એના ઉપર આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું વડા તળવાને માટે. આપણે આ તેલ અંદર મૂકી દઈશું વડાને માટે. આ રીતે આપણે કાણાની પાડીને મૂકી દઈશું. હવે આપણે બીજી સાઈડ ઉપર પલટાવી દઈશું. એક સાઈડ પર ગોલ્ડન થઈ ગયા છે. બંને સાઈડ પર ગોલ્ડન થાય એટલે આપણે કાઢી લઈશું. આ બંને બાજુથી ગોલ્ડન થઈ ગયા છે. આપણે એને કાઢી લઈશું. એકદમ ક્રિસ્પી સરસ થઈ ગયા છે. હાથ ઉપર પાણીમાં લગાવીએ તો સરસ એવા વડા તૈયાર થઈ જાય છે. આ વડા તૈયાર થઈ ગયા છે. આપણે ગેસ બંધ કરી દઈશું અને પ્લેટિંગ કરીશું.
એટલે આ સર્વિંગ પ્લેટમાં મેં લઈ લીધું છે. સંભાર, વડા, ટામેટાં અને આદુની ચટણી છે, લાલ મરચાં નાખ્યા છે, અને આ કોકોનટ અને દહીંની ચટણી બે ભેગું કરીને મેં બનાવ્યું છે. આજે મમ્મીએ વડા સંભાર બનાવ્યા છે. મમ્મીની રેસીપી ઓલવેઝ બેસ્ટ હોય છે. તમે મમ્મીના રેસીપીને ફોલો કરીને ડેફિનેટલી ઘરે ટ્રાય કરજો. તમારા પણ વડા સંભાર સરસ થશે, ક્રિસ્પી બહારથી અને અંદરથી એકદમ સોફ્ટ. વડા રેડી છે. સંભાર જોડે ચટણી છે ટામેટાં, જિંજર અને લાલ મરચાંવાળી રેડ કલરની. આ ચટણી છે કોકોનટ અને યોગર્ટની. એની જોડે ખાવાની ખૂબ જ મજા આવે છે. ડેફિનેટલી તમે ટ્રાય કરજો. અમારી રેસીપી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને આશા રાખું છું કે આપણે પાછા જલ્દીથી મળીશું એક નવા વિડીયો જોડે, નવી રેસીપી જોડે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ. થેન્ક યુ.